વિદ્યા મંદિર જોશીપુરા જૂનાગઢ જે કે ઠેસિયા સાહેબના સાનિધ્ય નીચે ચાલતી સંસ્થા, જેમાં હાયર સેકન્ડરી વિભાગમાં ધોરણ 12 વિષય છે સમાજશાસ્ત્ર અને ચેપ્ટર છે 8 પંચાયતી રાજ. હવે બહેનો, એમાં આપણે પહેલાં પંચાયતી રાજનો અર્થ અને તેના હેતુઓ જોયા, પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખું જોયું અને ગ્રામ પંચાયતના કાર્યો અને તાલુકા પંચાયતના કાર્યો જોયા. હવે આવે છે ચોથો પીરિયડ અને તે છે જિલ્લા પંચાયતનું માળખું અને જિલ્લા પંચાયતના કાર્યો. આ મુદ્દાને જોઈએ એ પહેલાં એમ કહી શકાય કે કોરોના મહામારીના કારણે આપણા જીવનનો એક મંત્ર બની ગયો છે કે બે બહેનો વચ્ચે અંતર રાખવું, બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવું અને અવારનવાર બહારથી ઘરે આવીએ ત્યારે હાથ ધોવા, સાફ કરવા. હવે આપણે જઈએ છીએ ચોથા પીરિયડની અંદર અને તે છે જિલ્લા પંચાયતનું માળખું. હવે 3 સ્તરીય માળખામાં જોયું તો ગ્રામ્ય સમુદાય, એમ કહી શકાય ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. તૃતીય સ્તરને આપણે જોશું અત્યારે પેજ નંબર 78 ઉપર જોઈએ. પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખામાં જિલ્લા પંચાયત એ સૌથી ઉપરના સ્તરની સંસ્થા છે, એટલે ઉપરનું એક ક્ષેત્ર છે. 4 લાખની વસ્તી ધરાવતો જે જિલ્લો હોય તો તેમાં પંચાયતના 17 સભ્યોની એ પંચાયત બનેલી હોય છે. સભ્યો એના કેટલા હોય? 17. ત્યારબાદ દર 1 લાખની વસ્તી દીઠ 2 સભ્યોનો વધારો થાય, એટલે 4 લાખની જગ્યાએ 5 લાખ હોય તો 2 સભ્યો વધે, 6 લાખ હોય તો 4 સભ્યો વધે, એમ વધારો કરતા જવાનું અને સભ્યોની સમિતિ રચવાની. જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાંથી 1/3 બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. એટલે કેટલી બેઠકો છે એમાંથી 3 ભાગની બેઠકો છે એ સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિ અને આદિમ જાતિઓ માટે બેઠકો અને અધ્યક્ષ પદો અનામત રાખવામાં આવે છે. બક્ષી પંચ તો કે અન્ય પછાત વર્ગો માટે 10% બેઠકો અધ્યક્ષ પદો અનામત રાખવામાં આવે છે. હવે એનું જિલ્લા પંચાયતનું માળખું કેવું હોય છે બહેનો, તો આપણે અહીંયા જોઈએ કે એના કેટલાક રચનાતંત્રો છે અને જિલ્લા પંચાયતના રચનાતંત્રી અંગો છે એ નીચે મુજબ ગણાવી શકાય. 5 મુદ્દામાં આપેલા છે. પહેલું છે ચૂંટાયેલા સભ્યો, કે જિલ્લાના ગામડાના મતદારો દ્વારા સીધી ચૂંટણીથી જિલ્લા પંચાયતના સભ્યોને ચૂંટે છે અને આ ચૂંટાયેલા સભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટવાનું કામ કરે છે. પછી એની સાથે સહસભ્યો અને આમંત્રિત સભ્યો પણ હોય છે. જિલ્લા પંચાયતની સીધી ચૂંટણીથી ચૂંટાયેલા સભ્યો ઉપરાંત નિયુક્ત સભ્યો, તો કે ઓપ્ટ સભ્યો અને આમંત્રિત કહી શકાય તેવા તો કે સભ્યો હોય છે. ચૂંટાયેલા સભ્યોની સરખામણીમાં આ સભ્યોના અધિકારો મર્યાદિત છે. તેઓ મત આપવાનો અધિકાર ધરાવતા નથી. જે આમંત્રિત સભ્યો હોય તે મત આપવાનો અધિકાર ધરાવી શકે નહીં. ત્રીજો મુદ્દો આવે છે અને એ છે જિલ્લા પંચાયતની સમિતિઓ. જિલ્લા પંચાયતે જિલ્લાના ગામોના વિકાસને લગતા અનેકવિધ કાર્યો કરવાના હોય છે, એટલે કે ગામડાને લગતા ઘણા બધા કામ કરવાના હોય છે. આ કાર્યો કરવા માટે જિલ્લા પંચાયતના સભ્યોની બનેલી લગભગ 10 જેટલી સમિતિઓની રચના કરવામાં આવે છે. દરેક સમિતિના સભ્યો પોતાનામાંથી કોઈ એક સભ્યને સમિતિના શું બનાવે છે? અધ્યક્ષ બનાવે છે. અધ્યક્ષની દોરવણી નીચે જ સમિતિ છે એ કાર્ય કરે છે. પેજ નંબર 79 ઉપર જોઈએ તો જિલ્લા પંચાયત પ્રમુખ. હવે જિલ્લા પંચાયત પ્રમુખ તો કે લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતા છે, એટલે લોકોથી, લોકો દ્વારા, લોકો વડે ચાલતું શાસન, એટલે કે લોકશાહી ઢબે ચૂંટાયેલા છે સ્વતંત્રતાથી, અને તેઓ જિલ્લા પંચાયતના વડા તરીકેનું કામ કરે છે. પંચાયતી રાજમાં જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવે છે. પ્રમુખ જિલ્લાની ગ્રામીણ પ્રજાના પ્રતિનિધિ છે અને પંચાયતી રાજની સફળતાનો અને ગ્રામીણ વિકાસની સફળતાનો આધાર પ્રમુખની કામગીરી ઉપર રહેલો હોય છે. કેટલાએ ચંચળતાવાળા છે, કેટલા વહીવટી કાર્ય કરવામાં વધારે સક્રિય છે, એના ઉપર આધારિત હોય છે. પછીની એક સમિતિ આવે છે અને તે છે જિલ્લા વિકાસ અધિકારી, એને DDO કહેવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત હસ્તકના સરકારી અધિકારી છે. તેમણે જિલ્લા પંચાયતના કાર્યાલયમાં વહીવટી જવાબદારી સંભાળવાની હોય છે અને સરકારી અધિકારી તરીકે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને પ્રમુખને સરકારના નિયમની જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડવાનું કામ છે એ જિલ્લા વિકાસ અધિકારી કરે છે. હવે આવે છે જિલ્લા પંચાયતના કાર્યો.
જિલ્લા પંચાયત તેની દેખરેખ નીચે તમામ તાલુકા અને ગામડાનો સર્વાંગીક એટલે સંપૂર્ણ વિકાસ કરવાના કાર્યોમાં માર્ગદર્શન આપે છે અને જિલ્લા પંચાયતના કેટલાક કાર્યો નીચે મુજબ ગણાવી શકાય. અહીંયા બહેનો આપણને પેજ નંબર 79 ઉપર 8 મુદ્દાઓ મૂકેલા છે, આપણે જોઈએ. પહેલું છે સમગ્ર જિલ્લાના ગ્રામ વિસ્તારો માટે વિકાસ નીતિ ઘડીને તાલુકાને ગ્રામ પંચાયતો પાસે તેનો અમલ કરાવે છે. સમગ્ર જિલ્લાના ગામડાઓ છે એનો વિકાસ નીતિ એટલે કે શું શું વિકાસ કરવો, પાંજરાપોળો છે, પ્રાથમિક શાળાઓ છે, આરોગ્ય શાળાઓ છે, વૃક્ષારોપણ છે, રસ્તાઓ છે, એને આગળ પાછળના રસ્તાઓને જોડવાનું કાર્ય છે, એની વિકાસ નીતિ ઘડી અને તાલુકા અને ગ્રામ પંચાયતની માટેનું કહી શકાય કે તેને તો કે એની પાસે અમલ કરાવવાનું કાર્ય છે એ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે. એટલે પહેલા મુદ્દામાં આપણે ટીક કરી શકીએ કે અથવા તો અંડરલાઇન કરી શકીએ વિકાસ નીતિ ઘડવી. બીજો મુદ્દો છે જિલ્લાના વિવિધ તાલુકાઓને અને ગામડાઓને જોડતા રસ્તા બનાવવા અને જિલ્લાના ગ્રામ વિસ્તારના લોકોને વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડવી. હજી બેનો કેટલાય ગામડાઓ એવા છે કે જ્યાં આખા દિવસમાં એક જ બસ જતી હોય, તો તેવા સમયે એને ધૂળિયા જે રસ્તાઓ છે એ રસ્તાઓને પાછા ડામરપટ્ટીઓ જોડ કરવી અને આજુબાજુના જે તાલુકા લેવલ ઉપરના ગામડાઓ છે મથકના, એ ગામડામાં બસની અથવા તો પ્રાઇવેટ વાહન વ્યવસ્થા કરાવવી. એટલે કે ગામડાના લોકો છે એ પણ પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે અન્ય સ્થળ ઉપરથી એ પ્રાપ્ત કરી શકે અને અનેકવિધ સુવિધાઓ પણ મેળવી શકે. એટલે ગામડાઓને જોડતા રસ્તા બનાવવા અને જિલ્લા ગ્રામ્ય વિસ્તાર ના જે લોકોને વાહન વ્યવહારની સુવિધાઓ છે એ પૂરી પાડવાનું કામ છે જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે જિલ્લાનું ખેત ઉત્પાદન વધે એ માટે ખેતી વિષયક તમામ સુવિધાઓ જેવી કે સિંચાઈ, બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, ખેતીની નવી પદ્ધતિ વગેરેને ઉપલબ્ધ કરાવે છે. જે ત્રીજો મુદ્દો મૂકી શકાય ખેત ઉત્પાદન વધે એ માટે ખેતીને લગતી તમામ સુવિધાઓ કેવી તો કે સિંચાઈ છે એને લોન મળવી, ધિરાણ આપવું, બિયારણ છે, જંતુનાશક દવાઓ છે, નવી કહી શકાય કે દવાઓ છે, ખાતરો છે, ખેતીની નવી પદ્ધતિઓ છે એને માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય છે જિલ્લા પંચાયતો દ્વારા કરવામાં આવે છે. એટલે ત્રીજા મુદ્દામાં મૂકી શકાય. પહેલા મુદ્દામાં મૂકી શકાય વિકાસ નીતિ. બીજા મુદ્દામાં આપણે કહી શકીએ કે નાના ગામડાને તાલુકાને જોડતા રસ્તાઓ અને સુવિધાઓ, વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડવી. ત્રીજા મુદ્દામાં ખેત ઉત્પાદન વધારવા માટેની સુવિધાઓ પૂરી પાડે છે. અને ચોથો મુદ્દો આવે છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી બેકારી ઘટે તે માટે નાના પાયાના ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો સ્થપાય તેમજ ગામડાના બેકાર લોકોને રોજગારી મળી રહે તેવા કાર્યક્રમો ઘડી તાલુકા પંચાયત પાસે તેનો અમલ કરાવે છે અને નીચેના સ્તર એટલે કે તાલુકા પંચાયત પાસે અમલ કરાવવાનું કાર્ય કરે છે. એટલે ચોથા મુદ્દામાં મૂકી શકાય તો કે હસ્તકલા ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોની સ્થાપનાને બેકારીને દૂર કરવાનું કાર્ય. પાંચમો મુદ્દો આવે છે ગ્રામ વિસ્તારના લોકોની આરોગ્યની સુધારણા માટે ગ્રામ્ય આરોગ્ય કેન્દ્રો, કુટુંબ નિયોજન કેન્દ્રો, માતૃ અને બાળ કલ્યાણ કેન્દ્રો ઊભા કરવાની કામગીરી જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે. એટલે કે નાના ગામડાઓ છે એ ગામડાને જોડતો 5 ગામડાની વચ્ચે અથવા તો 2 ગામની વચ્ચે કે 3 ગામની વચ્ચે છે એ આરોગ્ય કેન્દ્રો ઊભા કરવા, કુટુંબ નિયોજન કેન્દ્રો ઊભા કરવા, માતૃ અને બાળ કલ્યાણ કેન્દ્રો છે ઊભા કરવાની કામગીરી છે એ કરવામાં આવે છે. ગામડામાં ચેપી રોગો ફાટી નીકળે ત્યારે જિલ્લા મથકેથી ઉપચારના સાધનો એટલે કે ડૉક્ટરની ટુકડીઓ છે, દવાઓ છે એને વગેરેને તાત્કાલિક જે તે ગામમાં પહોંચાડવાનું કામ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે. એટલે પાંચમા મુદ્દાની અંદર મૂકી શકાય આરોગ્યલક્ષી સુવિધાઓ. છઠ્ઠા મુદ્દામાં જિલ્લાઓના ગામડાઓમાંથી નિરક્ષરતા દૂર કરવા માટે જિલ્લા પંચાયત વિશિષ્ટ પ્રયાસો કરે છે. ખૂબ કહી શકાય સઘન પ્રયત્નો કરે છે. દરેક ગામડામાં પ્રાથમિક શાળા ઊભી કરવી, નાણાકીય મદદ ઊભી કરવી, શૈક્ષણિક સાધનો મોકલવા, ગ્રામ વિસ્તારની શાળાઓમાં શિક્ષકની ભરતી કરવી, બદલીઓ કરવી, શાળાઓની તપાસ કરવી અને શૈક્ષણિક સુધારાઓ સૂચવવા, નિરક્ષર પોઢોને અક્ષર જ્ઞાન મળે તેવી સુવિધા ઊભી કરવી. એટલે ટૂંકમાં કહે તો શિક્ષણને લગતી બધી જ પ્રવૃત્તિઓ છે ગ્રામ્ય પંચાયતો મારફતે તો કે નિર્માણ કરવાનું કાર્ય છે જિલ્લા પંચાયતો દ્વારા કરવામાં આવે છે. એટલે કે ટૂંકમાં ગામડાઓ છે એ પણ વર્તમાન સમયની અંદર સાક્ષરતા પ્રાપ્ત કરી શકે. સાતમો મુદ્દો છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નબળા વર્ગના લોકો જેવા કે અનુસૂચિત જાતિ, આદિવાસીઓ અને ખેત મજૂરો વગેરેના ઉત્કર્ષ માટે એટલે એના વિકાસ માટે યોજનાઓ ઘડવી. તાલુકા પંચાયત પાસે ઘડાવવી અને તેને કાર્યવંત કરવાનું કામ છે જિલ્લા પંચાયત દ્વારા કરવામાં
આવે છે. જિલ્લા પંચાયતો છે એ તાલુકા પંચાયતને ઓર્ડર કરે છે. તાલુકા પંચાયત છે આવી કેટલીક નીતિઓ કે આ પ્રોજેક્ટો છે કે યોજનાઓ ઘડે છે અને એ યોજનાનું અમલીકરણ છે કરાવવાનું કામ પણ તો કે જિલ્લા પંચાયત દ્વારા કરાવવામાં આવે છે, જેથી ગામડાઓ અને તાલુકાઓ સદ્ધર બને, સમૃદ્ધ બને અને વિકસિત બની શકે. અને છેલ્લો મુદ્દો આવે છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા રમતગમતની પ્રવૃત્તિઓ વિકસે, પુસ્તકાલયો સ્થપાય, યુવક વિકાસ, મહિલા વિકાસ માટેના સંગઠનો સ્થપાય, એવા તાલુકા અને ગ્રામ્ય પંચાયતના કાર્યોમાં જિલ્લા પંચાયત મદદરૂપ બને છે. આ માટેના સાધનોને નાણાકીય મદદ પૂરી પાડવાનું કામ કરે છે. ટૂંકમાં કહીએ તો આપણા ગ્રામ્ય પંચાયતોની અંદર તો કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે, રમતગમતની પ્રવૃત્તિઓ છે, પુસ્તકાલયો છે અને યુવક અને મહિલાઓ છે એનો સંપૂર્ણ વિકાસ થાય એના માટે થઈ અને કેટલીક પ્રવૃત્તિઓ છે, કેટલાક કાર્યો છે કરવામાં આવે છે અને એના સાધનો પણ પૂરા પાડવાનું કામ અને નાણાં છે એ નાણાકીય મદદ પૂરી કરવાનું કામ છે એ પણ જિલ્લા પંચાયતો દ્વારા કરવામાં આવે છે. એમ કે ટૂંકમાં કહીએ તો જિલ્લા પંચાયતે પંચાયતી રાજની જિલ્લા કક્ષાની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા ગણવામાં આવે છે, જે સંસ્થા તરીકે ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગીક વિકાસ માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. આ માટે અમુક નાણાં રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ તરીકે મળે છે અને કેટલાક તો કે જિલ્લા પંચાયતને મહેસૂલી, સ્થાનિક કરવેરા વગેરે માંગથી પણ આવક થાય છે અને જિલ્લા પંચાયત પોતાની આવક માટે અન્ય સાધનો પણ ઊભા કરે છે. ઘણી વખત દરેક ગામડામાં નહીં પણ અમુક ગામડાની અંદર નાટકો છે, પછી કેટલીક વખત છે એવા તો કે બજારો છે ઊભા કરવાનું કામ, જ્યારે મોલ છે ઊભા કરવાનું કામ, કેટલાક વિજ્ઞાન મેળાઓ છે, આનું આયોજન કરીને પણ એમાંથી પછી ઘણી વખત ધાર્મિક કાર્યો છે, સપ્તાહ છે, કથાઓ છે, આવા જે આયોજનો કરીને એમાંથી પણ કેટલોક લોકફાળો ભેગો કરે છે અને ગ્રામ્ય પંચાયતો કે ગામડાઓ અને જિલ્લાઓ તાલુકાઓને વધારે ને વધારે વિકસિત કરવાનું કાર્ય છે જિલ્લા પંચાયત દ્વારા કરાવવામાં આવે છે. અહીંયા આપણે ચોથા પીરિયડની અંદર જિલ્લા પંચાયતનું માળખું, જિલ્લા પંચાયતના કાર્યો છે એને આપણે જોયા. હવે પછીના પીરિયડની અંદર એટલે કે 5મા પીરિયડમાં આપણે જોશું પંચાયતી રાજની સામાજિક અસરો, એટલે કે પંચાયતી રાજની સ્થાપના થઈ, લોકો જે એક વ્યક્તિ પાસે જે અધિકારો હતા એને આપણે તો કે વિકેન્દ્રીકરણ કરીને એટલે બીજા વિભાગોની અંદર બધાને થોડું એની સત્તાઓ પ્રાપ્ત થાય અને દરેક વ્યક્તિઓ છે આ સત્તાઓ ભોગવે તો એનો વિકાસ છે સંપૂર્ણ રીતે થઈ શકે. એવો જે હેતુ હતો એ હેતુની અસર, પંચાયતની અસરો છે એ કેવી થઈ એના મુદ્દાઓ છે એ આપણને આપેલા છે. એ મુદ્દા આવતા પીરિયડમાં જોશું. અસ્તુ.